નમસ્કાર. ગઈ તારીખ 7 અને 8 જુલાઈના રોજ સુરતમાં પહેલા વરસાદને લઈ અને લગભગ સુરતના તમામ વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ. લોકોના ઘરોમાં, દુકાનોમાં, બેઝમેન્ટમાં વરસાદના પાણી ભરાયા અને આજે પણ 4 દિવસ પછી પણ એ પાણી કેટલાક વિસ્તારોમાં હજી ભરાયેલા છે. આમ તો સુરતમાં લગભગ દર વર્ષે નાના મોટા પૂરો આવે છે, નાની મોટી વિપદાઓ આવે છે. સુરતના લોકોએ ખંતથી તમામ જેટલી પણ આવી આપદાઓ આવી એમનો સામનો કર્યો છે. સુરતના લોકોએ હસતા મોઢે તમામ વખત આવી તમામ પ્રકારના અવરોધોનો સામનો કર્યો છે. પણ આ વખતની પરિસ્થિતિ કંઈક અલગ છે. આ વખતે આપણે વેપારીઓના આંખોમાં આંસુ જોયા. 40 જેટલા લોકોના આ પૂરમાં મૃત્યુ થયા અને એ પરિવારના આક્રંદ પણ આપણે સૌએ જોયો. આ વખતે સમગ્ર સુરત સ્તબ્ધ છે કે માત્ર 24 કલાકના વરસાદથી આટલી ગંભીર પરિસ્થિતિ કેમ સર્જાય, આટલી મોટી કરોડોની નુકસાની કેવી રીતે થઈ અને એની પાછળના કારણો શું. આમ તો 20 વર્ષ પહેલા 2006માં એક ભયાનક પૂર આવ્યું હતું. એ પૂર પછી આપણને એવું હતું કે શાસકો જે છે એ થોડા સુધરશે, થોડા સમજશે અને નવી ટેકનોલોજી સાથે, નવી વિકાસની નીતિ સાથે આવશે. પણ આપણે એ વાતને ધ્યાન આપવું જોઈએ કે 2006માં જ્યારે સુરતમાં પૂર આવ્યું હતું ત્યારે એ પૂર સુરતમાં પડેલા વરસાદને લીધે નહોતું આવ્યું. એ પૂર ઉકાઈમાંથી છોડવામાં આવેલા પાણીને લીધે સુરતના શહેરના વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને એના લીધે લગભગ સુરત 2006માં ભયંકર રીતે ડૂબ્યું હતું. વિચાર કરો કે આ વખતે સુરતમાં વરસાદ પણ હોય અને ઉપરથી પાણી પણ છોડવામાં આવે તો કેવી સ્થિતિ થાય. એ સ્થિતિની કલ્પના પણ ના કરી શકીએ એવી સ્થિતિ સુરતની થાય. તો આ 20 વર્ષના, આટલા વર્ષના શાસન પછી ભાજપના લોકો કેમ કશું શીખ્યા નહીં. 2006માં પૂર વખતે ઘણી બધી સમિતિઓ બની હતી, ઘણી બધી સંસ્થાઓએ પણ સર્વે કર્યા. સરકારના ફ્લડ ડિપાર્ટમેન્ટની એક સમિતિ હતી, એમનો એક રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો. IIM અમદાવાદ દ્વારા એક સર્વે થયો, વર્લ્ડ બેંક દ્વારા પણ સર્વે થયો અને કેટલાક સૂચનો સુરત મહાનગરપાલિકાના પ્રશાસનને કરવામાં આવ્યા. લગભગ તમામ કમિટીઓના સૂચનો સમાન હતા કે સુરતમાં પૂરની સ્થિતિને નિવારવી હોય તો કેટલીક ચોક્કસ બાબત ઉપર કામ કરવું જોઈએ. એમાંનું પહેલું કામ હતું કે સમગ્ર શહેરની અંદર સ્ટ્રોમલાઇન જે છે એ દુરસ્ત રીતે મોટી સ્ટ્રોમલાઇનો નાખવી અને વરસાદી પાણીના નિકાલની અલગ વ્યવસ્થા બનાવવી. ત્યારબાદ સુરતમાં નીકળતી જે ખાડી છે, એક અલગ અલગ વિવિધ વિસ્તારની ખાડીઓને પહોળી કરવી અને ખાડીઓને વ્યવસ્થિત રીતે એ ખાડીઓમાં વરસાદનું પાણી જે છે એ વહન થાય અને દરિયા સુધી ભળે એના માટેની વ્યવસ્થા કરવી. અને ત્યારબાદ સુરતની અંદરના અનેક તળાવો અને વોટર બોડીઝ જે સુરત શહેરની છે એ વોટર બોડીઝનો વિકાસ કરવો, એમને વ્યવસ્થિત રીતે સુચારુ રીતે એનું આયોજન કરવું, જેથી કરીને જે રેન વોટર હાર્વેસ્ટિંગનું કામ છે, શહેરમાં પડતા વરસાદને રિચાર્જ કરવાનું જે કામ છે એ કામ થઈ શકે. અને સુચારુ રીતે અર્બન ડેવલપમેન્ટ એટલે કે TP પ્લાન જે છે એને વ્યવસ્થિત રીતે કરવો. જેવી રીતે શહેરના ટ્રાફિકને મેનેજ કરવા માટે, વાહનોના ટ્રાફિકને મેનેજ કરવા માટે રસ્તાઓ અને સિગ્નલોની વ્યવસ્થા કરવામાં આવે, એવી જ રીતે વરસાદી પાણીના નિકાલ માટે પણ એક વ્યવસ્થા જે કરવાની હોય છે. તો આ 20 વર્ષની અંદર સુરતના શાસકોએ, ભારતીય જનતા પાર્ટીના લોકોએ શું કર્યું? આ 20 વર્ષની અંદર માત્ર ને માત્ર ભાજપના લોકોએ સુરતની કિંમતી જમીનોનો વેપાર કરવાનું કામ કર્યું. એમણે સુરતના પાણીના પ્રશ્નો, પાણીના નિકાલના પ્રશ્નો એના ઉપર કામ કરવાને બદલે મોટા ભાગે 40% કપાતની જે જમીનો છે એનો વેપાર કરવાનું કામ કર્યું. સાથે પોતાના જેટલા પણ આયોજનો, જેટલા પણ પ્રોજેક્ટો છે એની અંદર માત્ર ને માત્ર પૈસા ખાઈ જવાનું કામ સુરતના આ જે શાસકોએ છે એ કર્યું છે. આ વખતે આ જે સ્થિતિ સર્જાઈ એની પાછળનું સૌથી મોટું કારણ જો કોઈ હોય તો એ કારણ છે કે છેલ્લા કેટલાક સમયથી નથી તો સુરતની ખાડીઓની સફાઈ થઈ અથવા તો
નથી તો આ સ્ટ્રોમ લાઇન, જે સ્ટ્રોમ ડ્રેનેજ લાઇન છે, એ ડ્રેનેજ લાઇન જે છે એની સફાઈનું કામ થયું. બહુ જવાબદારીપૂર્વક કહું છું કે સુરતની સ્ટ્રોમ લાઇનોની સફાઈ છેલ્લા 3 વર્ષમાં કરવામાં આવી નથી. વારંવાર એક જ વાત કરવામાં આવે કે પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરાય છે, પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે, પ્રી મોન્સૂન કામગીરી થઈ છે, આ વખતે પૂર આવશે નહીં. પણ વારંવાર આ સ્થિતિ સર્જાય છે. અને અમે જ્યારે કેટલીક રિસર્ચ કરી, ડિપાર્ટમેન્ટ સાથે કેટલાક અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી, તો એક ગંભીર બાબત સામે આવી છે કે સુરતના સ્ટ્રોમ લાઇનો જે છે એની સફાઈ થઈ નથી. આ લોકોનું એવું માનવું છે કે વરસાદ આવશે અને પોતાની જાતે ઓટોમેટિક સ્ટ્રોમ લાઇનોનો કચરો જે છે એ સાફ થઈ જશે, એને સાફ કરવાની જરૂર નથી. અને એટલા માટે આ પહેલા જ વરસાદની અંદર સુરતમાં ભયંકર સ્થિતિ સર્જાય છે. આ વાત આપણને બધાને અચરજ પમાડે કે આટલા મોટા શહેરની અંદર, લગભગ 80 લાખથી વધારે વસ્તીવાળા શહેરમાં આટલી ગંભીર બેદરકારી શા માટે? અને આપણે જોઈએ છે કે જ્યારે પ્રી મોન્સૂન કામગીરી કરવાનો સમય હતો, એ સમયમાં ભાજપના શાસકો ચૂંટણીઓ પછી મેયરો અને સભ્યોની સિલેક્શનમાં અને સત્તા કોના હાથમાં આવશે એ ગતાગમમાં પડેલા હતા. છેલ્લા લગભગ ચૂંટણી પછી 1 મહિના ઉપર સમય વીતા પણ એ શાસકોને પસંદ કરી શક્યા નહોતા. તો આ તમામ બાબતો જે છે એ ગંભીર પ્રશ્ન આપણા સૌની સામે ઊભો કરે છે. આ વખતે પૂર આવ્યા પછી પણ આપણે જોયું કે જાણે કે મોગલ શહેનશાહો હોય એવી રીતે લોકોની વચ્ચે જઈ અને બિચારી બાપડી પ્રજાને સાંત્વના આપતા હોય એવી રીલો બનાવી અને માત્ર શોબાજી કરવાના કામ છેલ્લા કેટલાક સમયથી ચાલે છે. સહાયના નામે મજાક ઉડાવવાનું કામ જે છે એ સુરતના શાસકો અત્યારે કરી રહ્યા છે. દરેક લોકોને જાણે કે પોતે મોટા ભગવાનના દીધેલા અવતાર છે અને અવતાર લોકો ઉપર ભલું કરતા હોય એવી રીલો આપણે અત્યારે શાસકોની જોઈએ છે. ખરેખર વાત એ છે કે સુરત જેવા શહેરને છેલ્લા 2007માં સુરતની ઓક્ટ્રોય નાબૂદ થઈ ત્યારથી લઈ અને આજ સુધી આ ટ્રિપલ એન્જિનની સરકારને માત્ર ને માત્ર સુરત સાથે અન્યાય કરવાનું કામ કર્યું છે. લગભગ 15,000 કરોડ જેટલી ગ્રાન્ટ સુરતના ભાગે આવતી ગ્રાન્ટ જે છે એમાંથી માત્ર 6500 કરોડ જેટલી ગ્રાન્ટ તે સુરતને મળી છે. બાકીની જે ગ્રાન્ટ જે છે સુરતને હજી સુધી આપવાનું કામ નથી થયું. અને આ ટ્રિપલ એન્જિનની સરકારમાં જનતા દ્વારા ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ, એ ચાહે ધારાસભ્યો હોય, ચાહે સંસદ સભ્યો હોય, એમણે વિધાનસભામાં પણ અને સંસદમાં પણ સુરતના ભાગે આવતી ગ્રાન્ટની રજૂઆતો કરી નથી. સુરતને માત્ર ને માત્ર સુરતના લોકોના વેરાના જે આવક છે એના નામે અને એ પૈસાના આધારે તે વિકાસ કરવાનું કામ જે છે એ સુરતમાં કરવામાં આવે છે. તો તમામ મોરચે ભારતીય જનતા પાર્ટીના શાસકો જે છે એ ફેલ ગયા છે, નિષ્ફળ નીવડ્યા છે. અને મારે ભાજપના નેતાઓ પાસે કે ભાજપની સરકાર પાસે સુરતના લોકો માટે કશું માંગણી નથી કરવી. સુરતના લોકો ખમતીધર છે. સુરતના લોકો આવી 6,000-7,000ની સહાયથી એમની જિંદગી નથી બદલાવાની. પણ એક વાત ચોક્કસ છે કે આ જે હોનારત છે એ ભાજપ સર્જિત હોનારત છે. આ મૃત્યુકાંડ છે અને એની પાછળ જવાબદાર છે ભારતીય જનતા પાર્ટીનું પાપ છે. ભાજપના પાપનો ગળો ભરાયો છે, પરંતુ આ પાપની સજા સુરતના લોકોએ ભોગવવી પડી છે. મારે સુરતની જનતાને વિનંતી કરવી છે કે વારંવાર આટલા વર્ષોથી મત આપવા છતાંય વારંવાર ભારતીય જનતા પાર્ટી સુરતના વિકાસ કરવામાં સદંતર નિષ્ફળ ગઈ છે. વારંવાર આપણે એમને સત્તા આપી એમ છતાંય એમણે આપણને પાયાની સુવિધાઓ આપવામાં પણ સદંતર નિષ્ફળ ગઈ છે. ત્યારે આપણા માટે આ કિસ્સો, આ પૂર એ આપણી આંખ ખોલનાર પૂર છે. સત્તાની અતિરેક ભારતીય જનતા પાર્ટીને તાનાશાહ બનાવી છે. સત્તાના અતિરેકે ભાજપના શાસકોને સ્વચ્છંદી બનાવ્યા છે. એમને બિલકુલ આ આખી ઘટનાનું કોઈ પણ જરી માત્ર દુઃખ નથી. અને આજે માત્ર હાઈ પાવર મિટિંગોના નામે, શોબાજી કરવાના નામે માત્ર ને માત્ર પોતાના કરતૂતો ઢાંકવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરે છે. સુરતની જનતા માટે, ગુજરાતની જનતા માટે આ એક સબક છે. આપણા બધા માટે એક સબક છે. ભાજપના પાપનો ઘડો ભરાયો છે, એ ફોડવાનો સમય છે અને ભારતીય જનતા પાર્ટીની ગુલામીમાંથી મુક્ત થવાનો આ સમય છે. આભાર.